એને જમીન વાવવા આપે હુકામ 40 વર્ષથી એ કોઈ કબજા નથી આપતા કે વાવવા નથી આપતા, તો એ પણ પ્રકાશ પાડજો. જય ભીમ. જય ભીમ. નરેશભાઈ વાળાની રજૂઆત બાદ આ કાફલો કલેક્ટર કચેરી નહીં, અમરેલી એસપી ની કચેરીએ લઈને જવું જોઈએ. અને આજે મારી હાજરીમાં એમને આવેદનપત્ર નથી આપવાનું, અમરેલી જિલ્લા પોલીસ વડાની ઉઘરાણી કરવાની છે. અને મિત્રો, બહુ લાંબુ ભાષણ નહીં કરું. 15મી ઓગસ્ટે મારી શુદ્ધ જાણકારી પ્રમાણે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ ધ્વજવંદનનો અમરેલીમાં થવાનો છે. વાત સાચી? બસ, તો 15મી ઓગસ્ટે મારી દો બૂચ. આપણે કાયદા અને બંધારણની મર્યાદામાં રહીને ગુજરાતના મુખ્યમંત્રીને બધા માણસોએ પૂછવા જવાનું છે કે બંધારણમાં માનવાનું તમારી સરકારે બંધ કરી દીધું. આ અમરેલીની અંદર જે આંકડિયાની ઘટના બની એના મુદ્દે તમારું શું કહેવું છે એનો હિસાબ માંગવા પેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રીની જોડે આખા સૌરાષ્ટ્ર અને આખા અમરેલીનો દલિત સમાજ જશે. એટલે હમણાં જો આજ સાંજથી હલવાણી માતા ગરબે હવે રમશે. આજ તમે શીખો. મને કોઈ દિવસ ગુજરાત કે દેશના કોઈ પણ મૂળે દલિતો માટે લડું ને, મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન, નિરાશા આવતી જ નથી. હું ટાઈટ જ હોઉં છું. મને કોઈ દિવસ ફ્રસ્ટ્રેશન આવતું જ નથી. હું જ્યાં જાઉં મોટા ભાગની જગ્યામાં રિઝલ્ટ લાવું જ છું. તમારી અંદર આવડત અને તમારી અંદર સંપૂર્ણ પ્રામાણિકતા હોવી જોઈએ. આપણે વાદળી ખેસ નાખીને દુનિયાના ખોટા ધંધા કરવાના અને પછી દલિત આંદોલનની સભામાં બાબા સાહેબના ફોટાને માળા પહેરાવવાની આ ધંધા કરનારાને ઓળખી લો. આવા આપણી અંદર બેઠેલા ચોર ચક્કાઓ ના ઓળખતા હોય ને તો મને એકલા મળો, સર્કિટ હાઉસ અમરેલીમાં કોક દાડો બોલાવો, બધાની યાદી આપી દઈશ. તમે મને અને મારી લડતને 10 વર્ષથી જેટલા નજીકથી જોયા છે એમ આપણા ચોર ચક્કાઓને મેં 10 વર્ષથી બહુ નજીકથી જોયા છે. એટલે આપણે ગુજરાતના દલિત આંદોલનમાંથી આવી બધી ફૂસ છે એને કાઢી નાખવાની જરૂર છે કે ના? આવા 5, 10, 15, 20 ઓછા થશે ને વાંધો નહીં, હું કાફી જઉં, હું વસૂલ કરી નાખીશ, પણ પ્રમાણિક નેતૃત્વ હોવું જોઈએ. આ આંકડિયાની ઘટનાથી આપણે સબક એ લેવાનો છે કે આપણી અમરેલીમાં, આખા સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં ડિમાન્ડ એ હોવી જોઈએ, જમીન નહીં તો ભાજપને વોટ નહીં. આ મેસેજ આપો. ખેતીની સાથળીની જમીન જોશે, ફળવાયેલી જમીનોમાં માપણી થાય, 4 દિશામાં ખૂંટ વાગે, સ્થળ ઉપર પ્રત્યક્ષ કબજો સોંપાય અને જેટલા પણ નાલાયક જાતિવાદી સામંતી તત્વોનો કબજો છે એ બધાને ત્યાંથી ભગાડવામાં આવે. જેટલી પણ સ્મશાન ભૂમિ નીમ નથી થઈ એ બધી સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવે. અને ઉડાના મંચ ઉપરથી મેં નારો આપ્યો તો, ગાયનું પૂંછડું તમે રાખો, અમને અમારી જમીન આપો. આજે એ વાતને 8 વર્ષ 9 વર્ષ થયા. 4,500 વીઘા
500 કરોડની જમીન વટકે 7 ખાલી કરાઈ છે અને કોઈનો બાપ વચ્ચે આવ્યો નથી. એટલે તમે તમારું ધ્યાન, તમારું મગજ, તમારું ફોકસ એ જમીનના મુદ્દા ઉપર કરી દો. નંબર 1 પ્રાથમિકતા જમીન જોશે, જોશે અને જોશે. અને આંકડિયાની બી જોશે, બાબરામાં જોશે, ધારીમાં જોશે, ખાભામાં જોશે, અમરેલીમાં જોશે અને દેશના ખૂણે ખૂણે જોશે. આ વાતનો સંકલ્પ કરવા માટેની આજની સભા છે. પીડીભાઈની જોડે જે માણસે બદતમીજી કરી એના રાજકોટમાંથી આવડી ચોપડાઈ હતી, આવડું મોં થઈ ગયું હતું. અને હજી આ મંચ ઉપરથી કહું છું કે આ નરેશ વાળા, નવચેતન પરમાર, કાંતિભાઈ વાળા અને ડીડી સોલંકી, ગેલ સફાઓ યાદ રાખજો, જિગ્નેશ મેવાણીના ભાઈ છે. ફાડી નાખીશ તમારી. આ તો ધારાસભ્યો છું એટલે અમુક વાર વચ્ચે વચ્ચે મ્યાન કરતો હોઉં છું, બાકી કાટ લાગેલો નથી. અને હું તો છેક 2,500 આસામની જેલનો આંટો ખાઈને આવ્યો છું. આપણને કોઈનું ટેન્શન નથી. બાકી ખોપડી ફાટશે ને તો તમારી ફાડી નાખીશ. અને એટલે જ આજે એસપી ને કહેવાનું છે, માનનીય જિલ્લા પોલીસ વડા નહીં, મિસ્ટર એસપી અમરેલી, 24 કલાકમાં નવચેતનભાઈ અને નરેશભાઈ વાળાના પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દો. બાકી 15મી ઓગસ્ટ અમારી હશે. તૈયાર થઈ જાઓ બધા 15મી ઓગસ્ટ માટે. રેડી છો ને? આપણે કાયદો હાથમાં લેવાનો, આપણે કાયદો હાથમાં લેવાનો. હાથમાં ફોટો રાખવાનો કોનો? હાથમાં ફોટો રાખવાનો કોનો? અને સવાલ પૂછવાનો કોને? ગુજરાતના મુખ્યમંત્રીને. અને ગુજરાતના મુખ્યમંત્રીને સવાલ પૂછવા જવાનું કે બીજા લોકોના જામીન પોલીસ સ્ટેશનથી થઈ ગયા તો વાળાભાઈ અને નવચેતન પરમારના કેમ નહીં? આજે સાથીઓ, આટલી ખુલ્લી દાદાગીરી આ એટલા માટે છે કે તમે સમજી લો, આ દેશમાં બહુ બધી પોલિટિકલ પાર્ટીઓ છે. એ કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો એજન્ડા આ દેશના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી ભાજપ. આ દેશમાં સીપીઆઈ સીપીએમ છે, સપા બસપા છે, કોંગ્રેસ એનસીપી છે, ડીએમકે આઈડીએમકે છે, બહુ બધી પાર્ટીઓ છે. પણ કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણને ખતમ કરવાનો નથી, સિવાય કે આરએસએસ માંથી પેદા થયેલી આ ભાજપ. એટલે તમારા મગજમાં એ પણ બહુ સ્પષ્ટતા હોવી જોઈએ કે આ સમય, આ ઇતિહાસનો સમય અંડસંડ પ્રયોગ કરવાનો નથી, આમને પાડી દેવાનો છે. આ ભાજપના, આરએસએસના, ભારત ભૂમિના ગદ્દાર મનુવાદીઓને પાડવા એક બાજુ સજડ બમ વોટ નહીં કરો તો નવરા થઈ જશો. આ કહી દઉં, ચૂંટણીનું રાજકારણ જુદું છે અને ઇન્કલાબ જિંદાબાદનું રાજકારણ જુદું છે. સામાજિક મુવમેન્ટ જુદી છે અને ચૂંટણીનું રાજકારણ જુદું છે. અને જે પણ જ્ઞાતિ અને ધર્મના માણસ ખોટું કરે, અત્યાચાર અન્યાય કરે, એટલા જ આરોપી એનો આખો સમાજ નહીં. નહીતર આખા ગુજરાતમાં અને દેશમાં કોઈ બાકી નથી જેણે દલિતોને માર્યા ના હોય, જેણે દલિતો પર ભેદભાવ ના કર્યો હોય, અત્યાચાર અન્યાય ના કર્યો હોય, એવો કોઈ સમાજ બાકી નથી. તો એ બધા સમાજના લોકોને આપણે ટાર્ગેટ નથી કરવાના. જે પણ જાતિવાદી તત્વો છે, જે સમાજમાં હોય, જે ધર્મમાં હોય, જે કાયદો હાથમાં લે,
જે ભેદભાવ કરે એટલાની સામે જ આપણે દવા કરવાની છે, એટલાનો જ ઈલાજ કરવાનો છે. આજે 10 વર્ષથી આખા ગુજરાતના ખૂણે ખૂણે ફર્યો છું, આખા ગુજરાતના ખૂણે ખૂણે લડ્યો છું. આ 10 વર્ષમાં સેંકડો હજારો સભાઓ મેં આવી રીતે સંબોધી. કેરળમાં, કર્ણાટકમાં, આસામમાં, પરમ, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ. તમને કહી દઉં, જે પરિસ્થિતિ અમરેલી અને ગુજરાતની છે એ જ આખા દેશના દલિતોની છે. 2500 વર્ષથી માર ખાધા પછી નહીં સુધારવાનો સંકલ્પ કોઈએ કર્યો હોય તો ભારત ભૂમિના દલિતોએ કર્યો છે. જય ભીમ નામનું સંગઠન બન્યું હોય એટલે બીજો ઉભો થાય જય 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 ભીમ સંગઠન, અને જય જય ભીમ સંગઠન બન્યું હોય એટલે કૌંસમાં લખશે કાશીરામ. એનાથી ના ધરાય એટલે જય ભીમ જય ભીમ જય ભીમ ગુણ્યા 4 વખત જય ભીમ વત્તા કાશીરામ. પણ બધા સંગઠનો એક નાજિયા હેઠળ આવી એક સાથે ઇન્કલાબ જિંદાબાદ કરવા માંગતા નથી. બોલો કેમ? એટલા માટે કે બધાને દિયોરોનો નેતા થઈ જવું છે. પણ તકલીફ એ છે કે હારી એવી આવડત નથી અને નેતા થઈ જવું છે. એવી કાબેલિયત હોય, એવી ક્ષમતા હોય, તમને એમ બોલશે કે ગુજરાત વિધાનસભાનું બજેટ આવવાનું જ કાલ, ડિબેટમાં બેસો શું બોલશો એ ખબર હોવું જોઈએ ને. દેશની ફોરેન પોલિસી કેવી હોવી જોઈએ? ના 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 જય ભીમ એવું ના ચાલે. જય ભીમે બોલવું પડે, બાબા સાહેબનું જીવન ચરિત્ર વાંચવું પડે, ફૂલેનું ગુલામગીરી વાંચવું પડે, અને ઇકોનોમી અને બજેટમાં ટપ્પો પડવો જોઈએ. એવી ક્ષમતા, એવી પાત્રતા, એવી લાયકાત અને એવો જીગરો પેદા કરો તો ગુજરાત તમને નેતા બનાવે, એમને ના બનાવે. આ વાદળી જેમ કેસ લઈને ખભામાં નાખી દઉં, નેતા ના થઈ જવાય. વગર સેનાના સેનાપતિ થવાય. કેવા? વગર સેનાના સેનાપતિ થવાય. એટલે મહેરબાની કરીને બધાને કહું છું, આખા ગુજરાતમાં અને દેશમાં ફર્યો છું. આપણી બધાની કેપેસિટી શું છે આપણે બધાને ખબર છે. આ કાર્યક્રમ પતશે ને એટલે કાલે સવારે 4 ફેસબુકમાં પોસ્ટ મારી સામે મૂકશે, 2 આજ રાત્રે મૂકશે, 2 કાલ સવારે મૂકશે. પણ બુદ્ધિના બળદિયાઓને ખબર જ નથી કે હું અમરેલીની સભામાં ના આવું તો 2 દાડા પહેલા કોટામાં મારી પાર્ટીની 10,000ની રેલી કરીને આવ્યો. મારા માટે દેશમાં કાર્યક્રમો છે. તો મહેરબાની કરીને આ ચૂંથ કરવાની, લપ કરાવવાની બંધ કરી દો. શક્તિઓ મર્યાદિત છે, માણસો ઓછા છે, પરિસ્થિતિ કપરી છે. લોકતંત્રને બંધારણ બચશે કે કેમ એવું સંકટ આપણી સામે ઊભું થયું છે. ત્યારે અંદરનું દોડ દાપણ બંધ કરી એક લાઈનમાં આવી જાઓ, જડબે સલાક ફાઇટ કરો. બાકી આજે નવચેતન ભાઈનો વારો છે, કાલ જિગ્નેશ ભાઈનો આવશે, પરમ દિવસે ડીડી ભાઈનો આવશે, ચોથા દિવસે આ ભાઈનો આવશે. એટલે બધાને મોટા ભાઈ તરીકે, અનુભવી તરીકે, દેશ આખામાં ફરનારા ભાઈ તરીકે કહું છું, આ અંદરની લપમાં મજા નહીં. તમારો કુટલો વાળી કાઢશે. જો મને આસામની જેલમાં નાખતા હોય ને તમને મસળી નાખશે, આ સમજી લો. એટલે એકબીજાનો હાથ પકડી લો, એમાં જ મજા છે. ખોટી પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા દલિત મુવમેન્ટના માણસોને પણ જાકારો આપતા શીખો. શું કહું છું? છેલ્લી લાઈન, ખોટી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આપણી વિચારધારાની વાત કરનારા માણસોની પણ ચોકડી મારતા શીખો. નેતૃત્વ પ્રમાણિક, ચોખ્ખું, ઈમાનદાર હોવું જોઈએ. આ જો નહીં કરીએ તો પરિણામ નહીં મળે. બાબા સાહેબ આંબેડકરે જિંદગીના છેલ્લા દિવસોમાં પોતાના નજીકના સાથી દાદા સાહેબ ગાયકવાડને બોલાયા અને એવું કીધું કે 90% દલિત ગામમાં વસે છે. બે આ બાજુ શાંતિ રાખો જરા. 90% દલિત ગામડાઓમાં વસે છે. આ ગામડાઓમાં વસનારા 90% દલિતો પૈકીના
મોટા ભાગના દલિતો જોડે ખેતી કરવાની ખેડવાની જમીન નથી. મારા ગયા પછી જમીનના આંદોલનને તમે સર્વોચ્ચ સ્થાન આપજો. 60 વર્ષથી વાલજીભાઈ પટેલ એ આ ગુજરાતમાં જમીન 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 કરે છે અને આપણે નમો બુદ્ધાય, જય ભીમ, સમૂહ લગન, તેજસ્વી તારલાનું સન્માન, 14 એપ્રિલ, 6 ડિસેમ્બર, નમો બુદ્ધાય, જય ભીમ, કાર્યક્રમ પૂરો. આજ કરીએ છીએ ને. અને એટ્રોસિટીની મેટર બને, ચલો કલેક્ટરને આવેદન પત્ર આપવા, ચલો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા જવું જ જોઈએ. આત્મસન્માનની લડત લડવી જ જોઈએ. સૌથી વધારે હું જ કરું છું. પણ આપણા શિક્ષણનું શું? 93,000 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ. જાણો છો કેમ? ભાઈ પેલા મગનને બોલાય, પેલા મગનિયાને બોલાય એમ કરીને ગામની ચોપાલ ઉપર મૂછોની રાવટી ચડાઈને મગનની જોડે કાયદાથી પ્રતિબંધિત 2 શબ્દો લગાડતા હતા જોડે. મગનિયા એને બોલાય. એ મગનિયાનો છોકરો બાબા સાહેબ આંબેડકરના બંધારણ અને અનામતના પ્રતાપે, અને ઇવન ખુલીને કહું, કોંગ્રેસે લાગુ કરેલી અનામતની નીતિઓના કારણે આપણા બાપ દાદા જે ચર્મકુંડમાં હાથ ચામડા ચૂંટતા હતા એ BSNL માં લાગ્યા, રેલવેમાં લાગ્યા, ONGC માં લાગ્યા, IOC માં લાગ્યા, ટીચર થયા, PSI PI થયા, MP MLA થયા, IAS IPS થયા અને ધારીને ખાંભાના ગામમાંથી નીકળી રેલવે ને BSNL ની નોકરી કરીને લાખ રૂપિયાનો પગાર લીધો અને અમરેલીની બજારમાં 3 BHK નો ફ્લેટ લીધો. એની તાજ એ બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. નેતા તો આખા દેશમાં અનેક થયા, બહુ જ બધા નેતાઓના સ્ટેચ્યુ છે. બાબા સાહેબના સ્ટેચ્યુને જૂતાની માળા કેમ પહેરાવે છે? કે આ માણસના કારણે આ મગનિયાનો છોકરો એ આનો કલેક્ટર થઈ ગયો. એની દાજ બાબા સાહેબના સ્ટેચ્યુ પર જઈને કાઢે છે. એટલે આ RSS અને બીજેપી એક સૌથી વધારે મોદી, RSS અને બીજેપી કોઈ પુસ્તકને નફરત કરતા હોય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું બંધારણ છે. આ મોદી, RSS અને બીજેપી વાળા સૌથી વધારે કોઈ નીતિને નફરત કરતા હોય એ OBC, આદિવાસી અને દલિતોનો મળનારી અનામત છે. આ મોદી, આ અમિત શાહ, RSS, આ ભાજપ વાળા સૌથી વધારે કોઈ નેતાને નફરત કરતા હોય એ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે. તો આમને તો પાડી જ દેવા પડે, આમનું કચુંબર કાઢવું પડે. આના માટેનો સંકલ્પ નહીં કરીએ તો ગમે તેટલી રેલી કરીશું, મેળ નહીં પડે. એટલે આમને ચૂંટણીના રાજકારણમાં પણ પાડવા પડે અને 5,000 10,000 નો મોરચો કરીને એમની કચેરીઓના ઘેરાવ પણ કરવા પડે. આજ અમરેલીમાં છેલ્લા 1.5 વર્ષમાં તમે બધા સાક્ષી છો, વટકે 7 ડંકાની ચોટ ઉપર 700 વીઘા જમીન ખાલી કરાઈ કે ના કરાઈ? બાકીની પણ કરાવીશું. પણ એ ખાલી એકલા જિગ્નેશભાઈ આવે અને પછી તમે બહાર આવો એ ધંધો ચાલે નહીં. નક્કી કરો તારીખ. બધી 1 ઇંચ જમીનનો કબજો નહીં છોડું. શું કહું છું? ચૂંટણી મારી સાઈડમાં રહેશે પણ તમારી જમીનનો 1 ઇંચનો કબજો જવા નહીં દઉં. તમે ખાલી તૈયાર થઈ જાઓ મારી સાથે, તમે તાકાત બતાવી દો. આ ભાઈને પૂછો, રાપરમાં જઈએ ને તલવારો કાઢતા. શું કાઢે? ખાલી ફેસબુક પર ગાળ ના બોલે, રીતસર તલવાર કાઢે. બધી તલવારો મ્યાન કરાવી દીધી, ચાલ ફોટ. અને ઉભા ઉભા 1600 વીઘા ખાલી કરાયા. એટલે 14મી એપ્રિલ, 6 ડિસેમ્બર સંવિધાન દિવસ અને ભીમા કોરેગાંવની સાચી ઉજવણી એ ખાલી બાબા સાહેબના સ્ટેચ્યુને માળા પહેરાવવામાં નથી. આ ખાંભાને ધારીની મંડળીની જમીનોના કબજા લઈએ તો સાચું જય ભીમ કહેવાય. એ અસલી જય ભીમ છે. એનો મતલબ સમજો. એટલે આજે લાંબુ નથી કહેતો,
ફરી આવીશ, વિગતે વાત કરીશ. આજે તો એક જ વાત, આ બંને ભાઈઓના 24 કલાકમાં પોલીસ સ્ટેશનમાંથી જામીન કરો. બાકી 15મી ઓગસ્ટે આ બંનેના જામીન કેમ નથી થયા એ સવાલ પૂછવા અમરેલીનો સૌરાષ્ટ્ર દલિત મુખ્યમંત્રીના કાર્યક્રમમાં જશે. ભાઈ મંજૂર છે બધાને? હું નથી, હું મારા મત વિસ્તારમાં છું, પછી કહેતા નહીં. તમારી તૈયારી છે? બોલો, તમારી તૈયારી છે? તો આંકડિયાની જમીનનો સવાલ પણ પૂછવાનો, નવચેતનભાઈ નરેશવાળાનો સવાલ પણ પૂછવાનો, અને જેટલી પણ મંડળીઓની જમીનની માપણી બાકી, કબજા બાકી, દબાણો કેમ ખુલ્લા નથી એનો સવાલ પૂછવા. અને અમરેલી શહેરમાં, અમરેલી જિલ્લામાં ક્યાં ચરસ વેચાય છે, ક્યાં ગાંજો વેચાય છે, ક્યાં દારૂના અડ્ડા ચાલે છે એનું લિસ્ટ લઈ પહેલા 8 ચોપડી પાસ અને મુખ્યમંત્રી બંનેને મળવા જવાના છે. આવો બેટા, આની જો તૈયારી કરી લેશો તો દોડતા થશે. નાક દબાવશો તો મોં ખોલશે. આજના દિવસમાં સૌથી વધારે મને ભાષણ સાંભળવાની મજા પડી એ નરેશભાઈ વાળાનું. એકદમ દિલથી બોલ્યા છે, એની ઉપર વીત્યું છે એટલે બોલ્યા છે. આપણા માણસોને, આપણા ભાઈઓને એકલા પડવા દેશો નહીં. આ ડીડી સોલંકી માટે આઈપીએસ ઓફિસરની દુશ્મની એટલા માટે હોરું છું કે જ્યારે ડીડી સોલંકીનું કોઈ અપમાન કરે ત્યારે મને એવું લાગે છે કે મારું અને ગુજરાતના 50 લાખ દલિતોનું અપમાન થયું. આવી લાગણી, આવી ભાવના, આવી એકતાના આવો ભાઈચારો હશે તો જ ગુજરાતના 7% દલિતો આગળનો રસ્તો કાઢી શકશે. આપણે ગુજરાતમાં પશ્ચિમ બંગાળની જેમ 24% નથી, હિમાચલ પ્રદેશની જેમ અહીંયા 23% નથી, યુપી અને બિહારની જેમ 22 અને 18% નથી, પંજાબની જેમ 33% નથી. તો ગુજરાતની રાજનીતિ અને કેરળની રાજનીતિ દલિતોની અલગ હોય, એનો પણ ટપ્પો પડવો જોઈએ. એ પ્રમાણેનો રસ્તો કાઢવો પડે. એટલે લાખ વાતની એક વાત, 24 કલાકમાં પોલીસ સ્ટેશનથી આ બંને ભાઈઓના જામીન, અને 15મી ઓગસ્ટ બાદ કોઈ પણ કનડગત નહીં થાય એની પોલીસ પ્રશાસન તરફથી ગેરંટી. બાકી 15મી ઓગસ્ટે અમે મુખ્યમંત્રીનું સ્વાગત કરવા જવાના, જવાના, જવાના અને જવાના. આમાં કેટલા લોકો મંજૂર છે? હાથ ઊંચો કરો. રેડી? જય ભીમ. લડેંગે, લડેંગે, लड़ेंगे, लड़ेंगे. इंकलाब, इंकलाब. अभी तो ये लड़ाई है, आगे और लड़ाई है. अभी तो ये लड़ाई है, अभी लड़ाई है, अभी तो ये लड़ाई है. जय भीम, जय भारत, जय संविधान. ये धरती अपने आप की नहीं किसी के बाप की. बालूभाई सरवैया અને કાંતિભાઈ વાળા, તમારા બંનેના સંઘર્ષને પણ આ મંચ ઉપરથી સેલ્યુટ કરું છું, વંદન કરું છું. આખા ગુજરાતનો દલિત સમાજ એ બાલુભાઈની સાથે છે, ડીડીભાઈની સાથે છે, કાંતિભાઈની સાથે છે, તમારા પરિવારની સાથે છે, અને ગુજરાતના એક એક લડવૈયાની સાથે. તમારો આ દીકરો, તમારો ભાઈ અડધી રાતે આવીને ઉભો રહેશે, એ વાતની તમને ગેરંટી આપું છું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા શાંતિપૂર્વક રીતે અહીંથી જિલ્લા પોલીસ વડાની કચેરી જઈશું. બરાબર? મંજૂર? રેડી? ચલો, ઓવર ટુ નવચેતનભાઈ. ખૂબ ખૂબ આભાર. મિત્રો એક મિનિટ બેસજો. આભાર વિધિ થાય ત્યાં લગી આપણે નહીં ઉભા થઈએ, ડિસિપ્લિન છે. અને આપણે જવાનું છે એ પણ રેલી છે. આપણી રેલીની મંજૂરી નથી એટલે કોઈ કરવું નહીં. આ રેલી